આપણે સદીઓથી શું માનતા આવ્યા છે કે સોનું એ જ સંપત્તિ અને મૂલ્યનું સૌથી મોટું પ્રતીક છે, એક એવું માપદંડ જેનાથી આપણે બાકી બધી વસ્તુઓની કિંમત નક્કી કરીએ છીએ. પણ શું એવું બની શકે કે આપણે ખોટા શિખર તરફ જોઈ રહ્યા હોઈએ? હવે જો કોઈને આ સવાલ પૂછવામાં આવે તો મનમાં તરત જ શું આવે? સોનું, હીરા, કદાચ પ્લેટિનમ, બરાબર ને? આ એ જ પદાર્થો છે જેને આપણે હંમેશાથી મૂલ્યવાન ગણ્યા છે. હા, મોટાભાગના લોકોનો જવાબ આ જ હશે: સોનું. રાજા મહારાજાઓથી લઈને આજના રોકાણકારો સુધી દરેકે એની ચમક અને સ્થિરતા પર જ ભરોસો રાખ્યો છે. એ આપણી અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનો એક મોટો આધાર રહ્યો છે. આ એક એવો વિચાર છે જે મૂલ્ય વિશેની આપણી આખી સમજને પડકારી શકે છે. એક એવો પદાર્થ જે કુદરતી રીતે મળતો જ નથી, પણ માણસની બુદ્ધિ અને વિજ્ઞાનથી બને છે. ચાલો આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. અને એ પદાર્થનું નામ છે કેલિફોર્નિયમ. કદાચ નામ પહેલીવાર સાંભળ્યું હોય, પણ એની કિંમત અને એનું કામ બંને ચોંકાવનારા છે. આ તો જાણે મૂલ્યનો એક નવો જ માપદંડ છે. તો આ કેલિફોર્નિયમ છે શું? બહુ સાદી ભાષામાં કહીએ તો આ એક માણસે બનાવેલું, એટલે કે કૃત્રિમ તત્વ છે. કુદરતમાં ક્યાંય નથી મળતું. અને હા, એ કિરણોત્સર્ગી છે. એનું કેમિકલ સિમ્બોલ છે CF. પણ આ બધી વાતોથી જે તેને ખરેખર અલગ પાડે છે એ છે એની કિંમત. હા, આ આંકડો બિલકુલ સાચો છે. $27 મિલિયન. અને આ 1 કિલોની કિંમત નથી. આ કિંમત છે માત્ર અને માત્ર 1 ગ્રામ કેલિફોર્નિયમ 252ની. આ જ કારણ છે કે એને પૃથ્વી પરનો સૌથી મોંઘો પદાર્થ કહેવામાં આવે છે. હવે સવાલ એ થાય કે આટલી બધી કિંમત કેમ? વેલ, એનો જવાબ એને બનાવવાની રીતમાં છુપાયેલો છે. સોનાની જેમ આને ખાણમાંથી ખોદી નથી શકાતું. એને બનાવવું પડે છે, અને એ પ્રક્રિયા અતિશય જટિલ અને ખૂબ જ ખર્ચાળ છે. આની વાર્તા બહુ જૂની નથી. 1950ના દાયકાની વાત છે. કેલિફોર્નિયાની એક યુનિવર્સિટી બર્કલેમાં વૈજ્ઞાનિકોએ પહેલીવાર આ તત્વને લેબમાં બનાવ્યું, અને એ જ યુનિવર્સિટીના નામ પરથી જેનું નામ પડ્યું કેલિફોર્નિયમ. તો આ બને છે કેવી રીતે? કલ્પના કરો, વૈજ્ઞાનિકો એક ભારે તત્વ લે છે, એને ન્યુક્લિયર રિએક્ટરમાં મૂકે છે અને પછી તેના પર વર્ષો સુધી સતત ન્યુટ્રોનનો મારો ચલાવે છે. આ લાંબી અને જટિલ પ્રક્રિયાના અંતે હાથમાં શું આવે છે? માત્ર થોડુંક, અમુક માઇક્રોગ્રામ જેટલું કેલિફોર્નિયમ. બસ આટલું જ. અને આ જટિલ પ્રોસેસને કારણે એ ખૂબ જ દુર્લભ બની જાય છે. આપણે સૌ જાણીએ છીએ, અર્થશાસ્ત્રનો સીધો નિયમ છે: જે વસ્તુની માંગ વધારે હોય અને પુરવઠો ઓછો, એની કિંમત આસમાને પહોંચે. કેલિફોર્નિયમ આનું પરફેક્ટ ઉદાહરણ છે. આ ચાર્ટ જુઓ. આખી દુનિયામાં માત્ર 2 જ દેશો છે, અમેરિકા અને રશિયા, જેમની પાસે આને બનાવવાની ટેકનોલોજી અને સુવિધાઓ છે. આના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે એનો પુરવઠો કેટલો મર્યાદિત છે. આ વાતને થોડી વધુ સ્પષ્ટ રીતે સમજીએ. દર વર્ષે હજારો ટન સોનું નીકળે છે, જ્યારે કેલિફોર્નિયમ આખા વર્ષમાં માંડ થોડા મિલીગ્રામ કે માઇક્રોગ્રામ બને છે. આખી દુનિયામાં જે કુલ જથ્થો છે એ પણ માત્ર ગણતરીના ગ્રામ જેટલો જ છે. કલ્પના કરી શકાય છે? તો ચાલો એક સીધી સરખામણી કરીએ. એક બાજુ છે સોનું, જે જમીનમાંથી મળે છે, આપણે એને ઘરેણાં માટે કે રોકાણ માટે વાપરીએ છીએ. અને બીજી બાજુ છે કેલિફોર્નિયમ, લેબમાં બને છે. કિંમત $27 મિલિયન પ્રતિ ગ્રામ. અને ઉપયોગ વિજ્ઞાન અને દવામાં લોકોના જીવ બચાવવા માટે. અને આ ચાર્ટ જુઓ, આ તો વાતને એકદમ સાફ કરી દે છે. 1 ગ્રામ કેલિફોર્નિયમની કિંમત 200 કિલોગ્રામ સોના કરતાં પણ લગભગ બમણી છે. આ વિચારવું પણ અકલ્પનીય છે, નહીં? આ સરખામણી જ કેલિફોર્નિયમના અતુલનીય મૂલ્યને દર્શાવે છે. પણ કેલિફોર્નિયમની કહાની માત્ર એની આસમાની કિંમત વિશે જ નથી. એનું સાચું મૂલ્ય તો એના ઉપયોગમાં છે, ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં. તો ચાલો હવે એના આ જીવન બચાવવાના હેતુ પર એક નજર કરીએ. તો આટલી મોંઘી વસ્તુનો ઉપયોગ ક્યાં થાય છે? વેલ, આ કેન્સર સામે લડવાનું એક ખૂબ જ શક્તિશાળી હથિયાર છે. કેલિફોર્નિયમ 252માંથી નીકળતા ન્યુટ્રોન સીધા કેન્સરના કોષો પર હુમલો કરે છે. અને સૌથી મહત્વની વાત, એવા કેસમાં પણ જ્યાં રેડિયેશન જેવી જૂની સારવાર કામ નથી કરતી, જેમ કે અમુક મગજની ગાંઠમાં, ત્યાં કેલિફોર્નિયમ એક આશાનું કિરણ બનીને આવે છે. હવે આની કિંમત કરતાં પણ વધુ મૂલ્યવાન ન કહેવાય તો શું કહેવાય? અને આ જ વાત પર આપણે પાછા આવીએ છીએ.
સોનું મૂલ્યવાન છે કારણ કે સુંદર છે, દુર્લભ છે, પણ કેલિફોર્નિયમ, એનું મૂલ્ય તો કોઈનું જીવ બચાવવાની એની તાકાતમાં છે. તો હવે વિચારવાની વાત એ છે કે સાચું મૂલ્ય શું છે? જે વસ્તુનો આપણે સંગ્રહ કરી શકીએ એ, કે જે વસ્તુ માનવતાની સેવા કરી શકે એ?